ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગણીઓ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પુરી, ઓડિશા ખાતે યોજાયેલા ભારતીય મજદૂર સંઘના 21માં અખિલ ભારતીય અધિવેશનમાં લેવાયેલા નિર્ણયોના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય શ્રમ મંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દેશભરમાં આયોજિત ધરણા પ્રદર્શનના કાર્યક્રમ હેઠળ ભરૂચમાં પણ મોટી સંખ્યામાં શ્રમિકો જોડાયા હતા અને પોતાની પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. આવેદનપત્રમાં મુખ્યત્વે શ્રમ કાયદાઓનું સાર્વત્રિક અમલીકરણ કરવાની માંગણી કરવામાં આવી છે. મજદૂર સંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સુરક્ષા અંગેની નવી શ્રમ સંહિતાઓમાં કામદારોના હિતોનું રક્ષણ થાય તે જરૂરી છે. આ ઉપરાંત લાંબા સમયથી પડતર એવી EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શન 1000મી વધારીને 7500 કરવાની અને સાથે મોંઘવારી રાહત આપવાની મહત્વની માંગ પણ દોહરાવવામાં આવી છે. અન્ય માંગણીઓમાં ASI અને APFની કવરેજ મર્યાદા વધારવી, બોનસ માટેની પાત્રતા મર્યાદામાં સુધારો કરવો તેમજ યોજના કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરી તેમના રોજગારની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. સંઘ દ્વારા ત્રિપક્ષીય સમિતિઓ અને ભારતીય શ્રમ પરિષદને પુનઃ સક્રિય કરવા પણ અનુરોધ કરાયો છે. મજદૂર સંઘે આશા વ્યક્ત કરી છે કે સરકાર શ્રમિકોના વ્યાપક હિતમાં આ માંગણીઓ પર ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેશે. મારું નામ અંબાલાલ મગનલાલ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘમાં વરિષ્ઠ નાગરિક પરિષદના ઉપાધ્યક્ષની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે. હાલમાં ફેબ્રુઆરી 6, 7, 8 આપણે 21મું રાષ્ટ્રીય અધિવેશન જગન્નાથપુરીમાં મળેલ, જેમાં અમારે સરકાર સામે ના છૂટકે અમારે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. એના અનુસંધાનમાં સમગ્ર રાષ્ટ્રની અંદર આજે 25 તારીખે સમગ્ર દેશની અંદર દરેક જિલ્લા મથકોએ અમે એક આવેદનપત્ર આપવાના છે. હાલમાં સરકારે 4 લેબર કોડ જે પસાર કર્યા છે એની અંદર અમારું હિત જોઈએ એવું એમાં નથી, છતાં પણ અમે એનો સ્વીકાર કર્યો છે. પરંતુ એમાં કેટલીક ખામીઓ છે, એ ખામીઓ સરકાર દૂર કરે એવી અમારી અપેક્ષા છે. એના માટે અમે ઘણીવાર સરકાર સામે રજૂઆત કરી છે. બજેટ સત્ર પહેલાં પણ અમને બોલાવવામાં આવ્યા હતા અને એમાં કહેવામાં આવેલું કે જે સ્કીમ જે બહેનો છે, આંગણવાડી છે, આશા વર્કર બહેનો છે, મધ્યાહન ભોજનની બહેનો છે, એના માટે પગાર માટે અમે આ બજેટની અંદર કંઈક ને કંઈક કરીશું. પણ બજેટ ખૂબ જ નિરાશાજનક રહ્યું અને એમાં કામદારો માટે કોઈ પણ જાતનું કોઈ પણ જે કંઈક મળવું જોઈએ એ પણ કંઈ પણ વસ્તુ અમને આપવામાં નથી આવી. એનો અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરેલો છે. બીજી વસ્તુ કે જે સિનિયર લોકો છે, જે વરિષ્ઠ નાગરિકો છે, જે હાલમાં એમને પેન્શન ઓછામાં ઓછું જે 1000 રૂપિયા મળે છે, એ અમે લગભગ 10 વર્ષથી કહી રહ્યા છે કે એમને વધુમાં વધુ પેન્શન લગભગ 7,500 મળવું જોઈએ. દર વખતે સરકાર આપણને કહે છે કે આ અમે કરીશું. બજેટ પૂર્વે પણ અમને ખાતરી આપેલી અને હાલમાં જ જ્યારે 6, 7, 8 ફેબ્રુઆરીની અંદર જગન્નાથપુરીમાં જે અમારું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું 21મું, એની અંદર અમારા આપણા દેશના જે લેબર મિનિસ્ટર છે મનસુખ માંડવિયાજી, જેઓ ગુજરાતના વતની છે, એમને પોતાની સ્પીચમાં કીધેલું કે ભારતીય મજદૂર સંઘે જે કંઈક અમારી આ માંગણીઓ મૂકેલી છે કામદારો માટે, એમાં સિનિયર સિટીઝન માટે જે પેન્શનમાં જે વધારો કરવાનો છે એના માટે અમે યોગ્ય કરીશું. અને બહેનોને જે આંગણવાડી બહેનો છે, આશા વર્કર બહેનો છે, મધ્યાહન ભોજનની જે બહેનો છે એના માટે પણ અમે ઘટતું કરીશું. અને જે મિનિમમ વેજ છે એ કમસે કમ અમે 21,000 રૂપિયા કરીશું. આમાંથી કોઈ પણ વચન સરકારે નિભાવ્યું નથી અને ના છૂટકે અમારે આજની તારીખે આ એક જલદ કાર્યક્રમ અમારે આપવો પડ્યો છે. જો સરકાર એનાથી પણ નહીં માને તો ના છૂટકે અમારે એવો ગંભીર આંદોલન છેડવું પડશે જેનાથી સરકારની ખુરશી પણ ડગમગી જશે. સરકાર એ કામદારો વડે ચાલે છે. લગભગ દેશના 70% લોકો શ્રમિક લોકો છે અને શ્રમિકના કારણે આ સરકાર ટકી રહી છે. અસ્તુ ભારત માતા કી જય.